નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો આપણે આવ્યા છીએ જુનાગઢ શ્રી વલ્લભ ગૌશાળા. ગુજરાતની અંદર બહુ જ સ્વચ્છ અને ચોખ્ખી ગૌશાળાને જો મેનેજમેન્ટમાં જો તમારે જોવું હોય તો એ વલ્લભ ગૌશાળા છે. આપણે અંદરથી આખી ગૌશાળાની પ્રદક્ષિણા કરીશું. કઈ પ્રવૃત્તિ છે આપણે ગૌશાળાની એ બધી જ આપણે એની અંદર જાણીશું. આ છે વલ્લભ ગૌશાળાનો ગેટ છે. અહીંયાથી આપણે એન્ટ્રી થતી હોય છે અને આ જે આખું આપણે જોઈ રહ્યા છીએ એ પાર્કિંગ એરિયા છે. હવે આપણે અહીંયાથી અંદર જશું અને સૌથી પહેલાં આપણે જોઈ રહ્યા છો સિક્યુરિટી કેબિન છે. એની સાથે અહીં અંદર જતાં જ એક સરસ મજાનું એક મુખ્ય કાર્યાલય કે જ્યાંથી વલ્લભ ગૌશાળાનું સંચાલન થતું હોય છે અને પ્રદક્ષિણા એપ્રોક્સિમેટ લગભગ 240 જેટલી ગૌ માતાઓ અહીંયા આવેલી છે. તો આપણે આખી ગૌશાળાની પ્રદક્ષિણા કરીશું અને જોશું કે આમાં કઈ રીતના ગૌ માતાની સેવા થાય છે. ગાયને જરા પણ ગરમી ન લાગે એટલા માટે થઈને બંને બાજુ વૃક્ષો વાવેલા છે અને એની સાથે એક વ્યવસ્થાના ભાગરૂપે પ્લાસ્ટર પણ કરેલું છે કે જે ગાયને ગરમીથી બચાવે. મુખ્ય 3 પરિક્રમાના માર્ગ છે. અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ સૌથી મોટો માર્ગ છે. અહીંયાથી આ પરિક્રમાનો માર્ગ શરૂ થતો હોય છે અને પેરેલલ છે. આપણે પહેલાં અંદર જઈને ગાયની આપણે જોઈ લઈએ. ચીરક શું કહો છો આપ? તમે ખીરચ આપ કહો છો. ઓકે, સંસ્કૃતમાં અને ખીરક કહેવાય અને આમ એનું ગુજરાતી ગમાણ જે આપણે જોઈ શકશું. વાડો કહેવાય છે. તો આપણે વાડો એટલે કે ખીરકને આપણે જોશું. આપણી સંસ્કૃતિના નામ સાથે ખીરકના નામ આપેલા છે, જેમ કે નંદરાય ખીરક, ગોકુલેશ ખીરક, માધવ ખીરક, વૃંદાવન ખીરક. આવા 8 ખીરક અહીંયા આવેલા છે. મિત્ર, આપ જોઈ શકશો કે ગૌશાળાની ચોખ્ખાઈ કે જ્યાં જરાય પણ માખી કે કંઈ પણ જોવા નથી મળતું, મચ્છરની પણ જોવા નથી મળતું. અને જે લોકોએ આમના માટે ડોનેશન આપેલું છે, સહયોગ આપેલો છે, એમના નામ અહીંયા આપણે રાખેલા છે. અને સૌથી વધુ અને સૌથી સારી અગત્યની વસ્તુ છે કેટલી શાંત બધી ગૌ માતાઓ બેઠેલા છે. અને ખાસ કરીને જોવાલાયક છે આ રિપોર્ટ. તો આપ રિપોર્ટ જોઈ શકશો કે શું થાય છે, કેટલી ગાયો છે, એ બધા જનો આની અંદર અહેવાલ આપેલો છે. અત્યારે ગૌ માતા પણ આપણને હેલો કરવા આવી છે, પણ આપણે તમને બતાવવાનું છે. આ આપણે બીજા માર્ગ પાસેથી પસાર થયા. સૌથી પહેલાં જે આપણે જોયો તો એ પહેલો પરિક્રમા માર્ગ હતો. આ બીજો માર્ગ છે. જે લોકોને ઓછું હલવું હોય એ લોકો આ માર્ગ પરથી પસાર થતા હોય છે અને બીજો માર્ગ છે. હવે ગૌ માતા જેના કારણે આપણે પૂજીએ છીએ એવા આપણા ગૌપાલક એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન, એની સાક્ષાત અને ખૂબ જ સુંદર મૂર્તિ અહીંયા આવેલી છે. અને આને પણ પ્રદક્ષિણા કરી શકાય એ પ્રકારની બહુ જ સરસ વ્યવસ્થા છે. એક રમણીય વાતાવરણની અંદર જુનાગઢમાં આ ગૌશાળા આવેલી છે. આપણે જ્યારે પણ જુનાગઢ જઈએ ત્યારે અવશ્ય આ ગૌશાળાની મુલાકાત લઈએ. આપણે આ ગાયની ગૌશાળાની વિઝિટ કરવાનો સમય કેવી રીતના હોય છે? સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી. સરસ. સવારે 9 થી સાંજના 7 સુધી આપણે અવશ્ય અહીંયા આવીએ. અને રવિવારે બંધ કેવું કંઈ ખરા કે બધે 7 દિવસ ચાલુ? વાહ, બહુ જ સરસ. કહે આપણે મિત્રો રવિવારે ક્યાંય ને ક્યાંય વયો જતો હોય છે, આપણને ખબર પણ નથી હોતી કે આપણે રવિવાર ક્યાં બગાડતા હોઈએ છીએ, આપણે ખોટો ખર્ચો કરતા હોઈએ છીએ, ગમે ત્યાં જતા હોઈએ છીએ. તો એના કરતાં બહુ જ સારી વસ્તુ છે કે આપણે ગૌશાળામાં જઈએ, ગૌ માતાના સાનિધ્યમાં રહીએ અને આપણે પુણ્ય મેળવીએ. તો હવે અમને ગૌશાળાની વ્યવસ્થા વિશે આપણને વાત કરશે. આપ જોઈ શકો છો ગૌ માતાઓ આપણી સામે જોવે છે, અહીં આવી છે. આ આપણે અત્યારે કેટલી ગૌ માતાઓ છે આપણી પાસે? બહુ સરસ. 400 જેટલા ગૌવંશની અહીંયા સેવા થઈ રહી છે, જે ખૂબ જ સુંદર અને ખૂબ જ પ્રભાવી કહેવાય. આપણે મિત્રો એક ગૌ માતા રાખીએ ને તો પણ આપણને ઘણી વખત બહુ અઘરું પડતું હોય છે. તો એના બદલે 400 ગૌ માતાને આટલી સ્વચ્છ અને આટલા સ્વસ્થ રીતના રાખવા એ પણ ખૂબ જ સારું કહેવાય. અચ્છા, આ જે તગારા જે છે આ કેને પડેલા છે? એ આપણે ગાયો દોવાય ને ત્યારે એને આપણે આપવા માટે. બહુ જ સરસ.
એટલે ગાય ધોવાય ત્યારે ખાંડ જે આપતા હોય છે એ આપણે બહુ જ સરસ. તો દર્શક મિત્રો, હવે આપણે જે ખાંડ દાણ એટલે કે જ્યાં ખાવાની વસ્તુઓ જે ગાય માટે રાખવાની હોય છે, આપણે એ જોવા માટે જશું. મિત્રો, અહીંયા પગરખા વિભાગ એટલે જેને પરિક્રમા કરતા હોય ત્યારે પગરખા અહીંયા રાખવાની વસ્તુ છે. ગૌમાતાની જે સેવા કરે છે, જે ચાકરી કરે છે, જે સ્ટાફ છે ગોપાલક, એના માટે પણ બહુ સરસ વ્યવસ્થા કરી અને આ રૂમ બનાવેલા છે એમના માટે થઈને. હા, અને ખૂબ જ સારું કહેવાય કે આપણે અહીંયા ગૌમાતાના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ. સુંદર રમણીય વ્યવસ્થા, એકદમ શાંત, મનને ગમે એવું, ચોક્કસ આંખોને ઠંડક આપે એવું, માનસિક રીતના એકદમ સ્વસ્થ થઈ જવાય એવું આ વાતાવરણ આપણે છે. મિત્રો, અત્યારે તડકો હોવા છતાં પણ ગરમીનો જરાય અનુભવ નથી થતો. એકદમ શાંત વાતાવરણ છે. ગૌમાતા આપણી સામે એટલી સરસ રીતના એવી રીતના જોવે છે કે જાણે આપણને એ આશીર્વાદ આપતી હોય. એમાં ટેગ મારેલા છે જેના હિસાબે ગૌમાતાની ઓળખ થતી હોય છે કે ભાઈ આ નંબરની ગાય છે, આ નંબરની આટલી ગાય છે. રિપોર્ટ તૈયાર કરતી વખતે ગાયને કાંઈ પણ પ્રોબ્લેમ કે કાંઈ હોય તો એ નંબર ઉપરથી ગાય ઓળખાય છે, જેના હિસાબે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય અને ખૂબ જ સુંદર રીતે કોઈ માણસો અહીં ફરવા આવે તો અહીંયા ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખેલી છે. અને હવે આપણે પહેલાં ખાણદાણ જોશું. મિત્રો, આપણી જે રસોડું છે, આપણી જે જગ્યા છે, જેટલી ચોખ્ખી હોય એટલી જ ચોખ્ખી અહીંયાની વ્યવસ્થા છે. મિત્રો, આપ જોઈ શકો છો આ લાડુ છે. ગૌમાતાને ખવડાવવા માટે આ લાડુ અહીં રાખેલા છે. અને એક લાડુની અંદર પણ બધી અલગ અલગ પ્રકારની ઔષધિઓ છે. તો આ લાડુમાં શું શું વસ્તુ નાખેલી છે? આ લાડવામાં આપણે ઘઉંનું ભરડું છે, પછી દેશી ગોળ છે, તેલ છે, સુવા પાવડર, મેથી પાવડર અને કાળી જીરીનો પાવડર દ્વારા બનાવવામાં આવે છે. જી, બહુ જ સરસ. મિત્રો, આયુર્વેદિક ઔષધીય ગુણ ધરાવતા લાડુ અહીંની ગૌમાતાને આપવામાં આવે છે. બપોરે 3 વાગે અને સાંજે 6 વાગે એવી રીતના આપવામાં આવે છે. મિત્રો, આપ દેશી ગોળનો આ ભંડાર જોઈ શકશો કે જેના હિસાબે ગાયને જરાય પણ તકલીફ ન પડે. અને આ એક આટલું સરસ અને ખાસ કરીને સ્વચ્છ મશીન છે. આ ખાણદાણ બનાવવા માટેનું મશીન છે કે જેની અંદર અહીંયા રીત પણ લખેલી છે. એક સિસ્ટમ ઓરિએન્ટેડ વર્ક થઈ રહ્યું છે. આજે કોઈ એક વ્યક્તિ રજા ઉપર હોય તો કામ અટકે નહીં, એટલું સુદૃઢ અને વ્યવસ્થિત. જેને કહે કે કોઈના વગર અટકતું નથી, પણ ક્યારે કે જ્યારે એના પછીના વ્યક્તિને બધી જ ખબર હોય ત્યારે. તો એટલું સિસ્ટમેટિક રીતના અહીંયા વર્ક થઈ રહ્યું છે. હા, અને આ મિત્રો ખાણ આપ જોઈ શકો છો, એકદમ લાપસી જેવી ખાણ છે. એકદમ સરસ, એકદમ પોચી, એ ગાયને ખાવા માટે જરાય. આપ જોઈ શકો છો આ ખાણ એકદમ પોચી છે, એકદમ સરસ છે કે ગાયને ખાતી વખતે જરાય પણ તકલીફ ન પડે. એકદમ લાપસી જેમ આપણે ગળામાં ઉતરી જાય એવી જ રીતના આ ખાણ છે એ ગાયના ગળામાં ઉતરી જાય છે અને એને પૌષ્ટિક આહાર મળી રહે છે. મિત્રો, આપણે જેમ ગોળમાં તેલ વાપરે છે તો આ તેલના ડબ્બાનો સ્ટોક છે, રેગ્યુલર વપરાતો રહે છે અને એકદમ ચોખ્ખાય છે. અને ખાસ સૌથી અગત્યની વસ્તુ જે આપણને અહીંયા ગમે એવી ઘરઘંટી છે, મોટી ઘંટી છે. મિત્રો, આની ચોખ્ખાઈ એટલી છે કે આપણે ક્યાંક ઘરઘંટીમાં આપણે જે દડાવા બહાર દેતા હોય ને ઘંટીમાં, એમાં પણ એટલી ચોખ્ખાઈ ન હોય, એટલી ચોખ્ખાઈથી અહીંયા આ બધી વસ્તુ રાખવામાં આવે છે. અને આપ જોઈ શકો છો હાથમાં હમણાં ઉપાડ્યું છે, આ શું છે? આ ઘઉંનું ભરડું છે. ઘઉંનું ભરડું છે. વાહ. પછી આ મકાઈનું ભરડું છે. વાહ, એકદમ ચોખ્ખું, જરાય પણ જીવડા પડેલા નથી અંદર. આ પણ મકાઈ છે. મકાઈનું ભરડું છે. મિત્રો, ગાયને ખાવા માટે છે એટલી જ ચોખ્ખાઈ છે જાણે આપણે ખાવું હોય તો આપણે ખાઈ શકીએ. આ ક્યારે મશીન ક્યારે ચાલુ થતું ને એપ્રોક્સિમેટ કેટલું રોજનું ખાવાનું વપરાતું હોય છે? બધું 40-50 કિલો જોઈએ. વાહ મિત્રો, એક દિવસનું 40 કે 50 કિલો એટલાનું મેન્ટેનન્સ તમે જાણી શકતા હશો કે કેટલું અઘરું છે. આ વ્યવસ્થા રીતને સિસ્ટમેટિક રીતના બધા બેરલો છે, એની અંદર મગ, ચૂની, ઘઉં એ બધી વસ્તી અંદર
રાખવામાં આવી છે. એની સાથે સાથે તુવેર ચૂની એના પણ છે. અને મકાઈનો ખોળ આપણે જે બાચકા જે જોયા, જે ભરડું જોયું, આ એના આટલા બધા બાચકા છે કે જેનો રેગ્યુલર ઉપયોગ થાય છે. બીજી આ ગૌશાળાની એક જાગૃત વાત એ છે કે ભલે આ લખ્યું છે કપાસિયા, પણ અત્યારે કપાસિયામાં એન્ટીબાયોટિક અને વધારે પડતું કેમિકલ આવવાના કારણે અત્યારે આપ શું યુઝ કરો છો ગાય? અત્યારે ટોપરા ખોળનો ઉપયોગ કરીએ છીએ. બહુ જ સરસ. જી, એટલું સ્વાસ્થ્યની જાળવણી રાખવામાં આવે છે કે ટોપરા ખોળનો ઉપયોગ કરે છે. આ ત્વરિતતા જે નિર્ણયની હોવી જોઈએ એ સફળ સંચાલક અને સફળ ગૌપાલકની એક સુંદર નિશાની છે. અને હવે આપણે ફરીથી એક પરિક્રમા માર્ગમાં જતા પહેલા ગાયનું ઘી જે અમૃત કહેવાય છે, ધરતીનું અમૃત કહેવાય છે, તો આપણી ગાયનું ઘીની વસ્તુ જોશું. આખો ઘી વિભાગ અહીંયા છે. અને હવે આપણે ગાયના ઘીના વિભાગની અંદર જશું. એકદમ સુગંધિત વાતાવરણ અને એકદમ સ્વચ્છ રીતના આપણે જે કહેવાય કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, તો આપણી ગાય માતા છે એની અંદર ઘી જે આપણને દૂધ આપે છે એમાંથી જે ઘી બને છે એ પીળું સોનું આપણે કહી શકાય. અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી કોઈ પણ શરીરનો રોગ હોય, મિત્રો ખાસ સાંભળજો, ભેંસનું ઘી છે એ કોલેસ્ટ્રોલ કરે છે, પણ ગાયનું ઘી છે એ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય વર્ધક છે. ગાયનું ઘી જે રેગ્યુલર તમે સેવન કરો તો ક્યારેય તમારા હાડકાં નબળા નથી પડતા, ક્યારેય તમારે બ્લોકેજ નથી આવતો. હા, પણ ગાયનું ઘી શુદ્ધ હોવું જોઈએ. એ જો શુદ્ધ ન હોય તો તમારે એનું અલગ જ કિંમત ચૂકવવી પડે છે. જો તમે ગાયનું શુદ્ધ ઘી ન ખાઓ, અને જો ગાયનું શુદ્ધ ઘી ખાઓ તો કદાચ તમે એક સાથે ઘણું બધું ઘી પી જાઓ તો પણ તમારા શરીરની અંદર પાચનનું કાર્ય શુદ્ધ કરી અને તમારા પેટનો બગાડ બધો જ સાફ કરી નાખે અને સુંદર રીતના એ સ્વસ્થ કરવા માટે એક સ્વાસ્થ્યવર્ધક તરીકે એ આવશે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પરિક્રમાનો જે માર્ગ જે છે એમાં આપણે આગળ વધશું. મિત્રો, પરિક્રમાની માર્ગની અંદર આપણા બાળકોને ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ રહે એના માટે થઈને જે આપણા કૃષ્ણ ભગવાન જે ગાયની સેવા કરતા હતા એની સુંદર રમણીય મૂર્તિ અહીંયા આવેલી છે. જાણે કૃષ્ણ ભગવાન સાક્ષાત બેઠા હોય અને ગાય માતાને એ ખવડાવતા હોય, એને રમાડતા હોય, એટલું સરસ રીતના અહીંયા નિર્માણ કરેલું છે. આ બધી ગાયો આપ જોઈ શકો છો કે એકદમ શાંત રીતે. અત્યારે બાકી જનરલી આવો તડકો હોવાને કારણે ગરમી ખૂબ થાય, પણ આ બાંધકામની થોડી રચના એવી રીતના છે કે બંને બાજુ ઘટાદાર વૃક્ષો છે અને ગાયની જે ખીરક એમાં પ્લાસ્ટર એવી રીતના મારેલું છે કે ગાયની અંદર ઠંડક રહે અને ચોક્કસ હવા ઉજાસની. પ્લાસ્ટર છે ને ઉપર દેશી નળિયા છે. દેશી નળિયા છે, વાહ, ઠંડક રહે. બહુ જ સરસ. ગાય માતાને જી. અને મિત્રો, હવે એક એવું જબરજસ્ત તમને જાણવા મળશે કે જે તમારી કલ્પનાની બહાર હોય. મિત્રો, આપણા કુદરતનો એક ભાગ છે પશુ પક્ષીઓ. એના વગર આપણે કેવડાતા. હું તમને હમણાં થોડાક વખત એની કેટલું સરસ છે. કૃષ્ણ ભગવાન ખુદ ગાય દોતા હોય એવું આપણને લાગે. અને એકદમ સરસ મજાની વાંચડી છે, એકદમ સરસ મજાના કૃષ્ણ ભગવાન ગૌ માતા છે. હવે આપણે પાછા આગળ વધારીએ. ગૌ માતા અત્યારે બપોરનો સમય છે એટલે એકદમ આરામના મૂડમાં છે. અને હવે હું જે તમને વાત કરતો હતો પક્ષીઓ માટેની, તો પક્ષીઓને રહેઠાણ જોતું હોય તો અત્યારે આખા જુનાગઢના આપણે કહી શકીએ કે કેટલા પક્ષીઓ એપ્રોક્સિમેટ સાંજે આવે છે? સાંજે 1200 પક્ષી આવે છે. 1000 થી 1200 પક્ષીઓ અહીંયા આવે છે અને એ આ જગ્યાએ આવે છે. આપ જોઈ શકો છો એકદમ સ્વચ્છ જગ્યા છે. બધું ચરક ને બધું રેગ્યુલર સાફ કરાય છે. હા, અને આ ઉપર આપ વડ જોઈ શકો છો. જેટલા વડ જે છે, આજે જેટલી ડાળીઓ દેખાય છે, આખી ડાળીઓ ભરાઈ રહેતી હોય છે 1200 પક્ષીઓથી, અને કદાચ એનાથી પણ વધારે હોય. એક બાજુ સરસ મજાનો
લીમડો, પીપળો, વડ, સરસ મજાનું બધું વાતાવરણ છે અને આમે બાકડાની છે. મિત્રો આપણું યુથ છે, આપણો જે યુવા વર્ગ છે એ ક્યાંક ને ક્યાંક બગીચામાં, રેસ્ટોરન્ટમાં એમાં બેસવા જતો હોય છે. તો ચોક્કસ આપણે આવી ગૌશાળામાં બેસવા જઈએ, ગૌમાતાના સાનિધ્યમાં રહીએ અને ક્યાંય પણ આપણને એવું લાગે કે અહીંયા હું વાત કહીશ તો મારી વાત માન્ય રાખવામાં આવશે, તો એવી દરેક જગ્યાએ આપણે વાત કરીએ કે જૂનાગઢમાં આવેલી શ્રી વલ્લભ ગૌશાળાની મુલાકાત લઈએ. અનેક લોકો આની મુલાકાત લે. મિત્રો, કાવ ટુરિઝમ, ગાયની સાથે આપણે ટુરિઝમને જોડી દઈએ. માત્ર કેમ ટુરિઝમમાં હોટલ જ હોય, ગૌશાળા કેમ ન હોય? દરેકે દરેક ગામડે, દરેક શહેરમાં ગૌશાળા તો આવેલી જ છે. તો આપણે ક્યાંક ને ક્યાંક તો રહેવાના જ છીએ, ક્યાંક ને ક્યાંક તો આપણે નાસ્તો પાણી કરવાના જ છીએ. તો એનો આપણી લક્ષ્મીનું શ્રીદાન થાય. તો યથાશક્તિ આપણે આપણી લક્ષ્મીનું શ્રીદાન કરીએ અને આ પ્રકારની ગૌશાળાઓને આપણે સપોર્ટ કરીએ તો તમને એક અનેરો આનંદ આવશે. જેટલી વ્યવસ્થા સ્વચ્છ અને સુંદર દેખાય છે એટલું જ મેનેજમેન્ટ પણ અહીંયા સરસ રીતે કરવામાં આવે છે, એ આપ જોઈ શકો છો. અત્યારે કોર્પોરેટ કંપનીઓ શું કામ આગળ છે? કારણ કે એનું મેનેજમેન્ટ, પરફેક્શન એ બધું હોય છે અને લોકોને એ ગમે છે. તો એટલું જ પરફેક્શન આપણે ગૌશાળામાં શું કામ ન આપીએ? ગૌશાળાને પણ મેનેજમેન્ટ યુક્ત બનાવીએ અને આ પ્રકારની ગૌશાળાઓની આપણે વિઝિટ લઈએ. જો ગૌશાળા એટલી સ્વચ્છ અને સુઘડ હશે. જી વાહ વાહ વાહ, બહુ જ સરસ છે. ગોવર્ધન પર્વત, ગિરિરાજ પર્વતનું અહીંયા સ્વરૂપ છે. મિત્રો, આપણે ત્યાં તો ખબર નહીં ક્યારે જઈ શકીએ, ભગવાન ક્યારે બોલાવે, પણ આપણે અહીંયા તો આવી જ શકીએ ને. તો અવશ્ય આપણે અહીંયા આવીએ અને ગિરિરાજ પર્વતનો આપણે પુણ્ય મેળવીએ. હવે આપણે જે વિભાગમાં જવાના છે, દૂધ વિભાગ, એ દુગ્ધાલય વિભાગ છે. આપણે એની વિઝિટ કરીશું. એ પણ એકદમ સ્વચ્છ, બધા જ વાસણો રેગ્યુલર એકદમ ધોવાઈને ઊંધા પાડેલા છે. પગારખા પણ આપણે બહાર કાઢીની વ્યવસ્થા છે. આ બધા નિવાસ સ્થાન છે, ડૉક્ટરને બધા લોકો રહી છે. મિત્રો, દૂધની અંદર જેટલી પ્રોસેસ થાય એટલું દૂધ એની પૌષ્ટિકતા ગુમાવે. પણ અહીંયા આ દૂધની કોઈ પ્રોસેસ નથી થતી સિવાય કે પેકિંગ. તો વિધાઉટ પ્રોસેસ ગૌ માતા જે આપણને દૂધ આપે છે એ જ દૂધ, એમાં તારીખ પણ લખેલી છે, ઇવનિંગ મોર્નિંગનો પણ ઉલ્લેખ કરેલો છે કે એમ કરેલો હોય તો મોર્નિંગનું દૂધ, એ કરેલો હોય તો ઇવનિંગનું દૂધ, જેની હિસાબે ટંકે ટંકનું દૂધ આપણને તાજું મળી રહે. આપ જોઈ શકો છો, આ પેકિંગની વસ્તુ છે. અહીંયાથી અડધો લીટરના પેકિંગમાં ઓટોમેટિક મશીનમાં કોથળીમાં પેક થઈ જાય અને કટ પણ થઈ જાય. બહુ જ સરસ. બીજી આપણે આ દુગ્ધાલયની વિશેષતા કોઈ તો ખાસ જણાવજો. દૂધની વિશેષતા એવી છે કે આપણે ગાયને ટેગ નંબર આપેલા છે. તો ગાયને ટેગ નંબર આપેલા છે તો આપણે ગાયોના નામ પણ છે અલગ અલગ, પણ ગોવાળ હોય એને નામ તો યાદ ન હોય, એની હિસાબે ટેગ નંબર ઉપર એ લોકો હાલતા હોય છે. તો ત્યારે અહીંયા આપણે દૂધની પ્રોસેસમાં વાત કરીએ આપણે તો અહીંયા એક કાંટો રાખવામાં આવે છે. જી. પછી એની ઉપર એક 20 લીટરનું કેન રાખવામાં આવે છે. જી. ને એની ઉપર 2 ગયણા રાખીએ આપણે. જી. એટલે ગોવાળ આવે એટલે ગાયના ટેગ નંબર બોલે કે 82 નંબરની ગાય છે, 107 નંબરની ગાય છે, તો એક મેમો હોય. જી. એમાં ગાયનું નામ પણ હોય ને એમાં ટેગ નંબર પણ હોય છે. એની સામે જાણે કે 3 લીટર ને 200 ગ્રામ તો એ રીતના આપણે મેમોમાં દૂધ લખીએ છીએ. ત્યારબાદ કેન 20 લીટરનું ભરાઈ જાય ત્યારે 200 લીટરની ટાંકીમાં આપણે એ દૂધ હલાવીએ છીએ. બરાબર છે, બહુ સરસ. અને એ ટાંકીમાંથી પછી આ મશીનમાં જાય, મોટર દ્વારા જાય ખેંચીને અને અહીંયાથી આખે કોઈ 500 ml નું પેકિંગ થાય પેકિંગ છે. ને બીજી કોઈ જાતનું આપણે નથી ચિલિંગ કરતા, નથી ખેંચે કોઈ જાતની પ્રોસેસ નથી કરતા. ઓનલી ઓરિજિનલ ગીર ગાયનું સ્વાદથી દૂધ. વાહ, બહુ જ સરસ. તો મિત્રો, આપણે આગ્રહ રાખીએ કે આપણને ગાયનું દૂધ જ મળી રહે. ગાયનું દૂધ પીવાથી શરીરની અંદર કોઈ પણ રોગો પ્રવેશતા નથી. ઉલટાનું ગાયનું દૂધ છે એ ઔષધિનું કામ કરે છે. સંપૂર્ણ ઔષધ કહેવાય છે,
સંપૂર્ણ આહાર કહેવાય છે ગાયનું દૂધ. અને આટલા રમણીય વિસ્તારમાં રહેલી ગાયો, આટલી સ્વસ્થ ગાયો, એનું દૂધ તો 100% એક ઔષધીય ગુણથી જરાય પણ ઓછું ન હોય. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ એ છે વિભાગ, એને અસ્પતાલ વિભાગ કહે છે. આપણે હમણાં ત્યાં જઈશું. મિત્રો આપણા માટે તો આપણે વોર્ડ જોયા હશે, પણ અહીંયા ગાય માટે પણ વોર્ડ બનાવેલા છે, અને એ પણ એકદમ મેનેજમેન્ટ થયેલા સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર વોર્ડ, કે જેમાં આપણે કેમ કે આઈસીયુમાં જાય તો આપણને આમ બધું ચોખ્ખું ચોખ્ખું હોય ને રહેવાની મજા આવે. બસ અહીંયાની ગાય માતા માટે પણ એ જે હોસ્પિટલ બનાવેલી છે એકદમ રહેવાની મજા આવે એ જ રીતના બનાવેલી છે. તો આજે આપણે પરિક્રમાનો માર્ગ જે આપ તરફ છે એ પણ કરીએ છીએ. એની સાથે સાથે આપણે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ દેખાય છે, આપણે પેલી દવા જોયું હતું. અને હવે આપણે આ તરફ જોઈએ છીએ કે જ્યાં હોસ્પિટલ વિભાગ છે, પ્રસૂતિ ગૃહ વિભાગ છે. અચ્છા, આ ગાયોને અહીંયા આપણે જે અહીંયા રાખી છે એ કઈ ગાયો છે? હા, ગાયો અમુક ગાયો છે આપણે અહીંયા, બાકી વાછડાના વાછડીનો અત્યારે વારો છે. અચ્છા, વાહ, હા, બહુ સરસ. આ ખડ અહીંયાથી પણ ડાયરેક્ટ ખાઈ શકે, એ ગમાળ બાંધેલી છે, અને સીધી એ કંઈ પણ અહીં ખાઈ શકે એ પ્રકારની વ્યવસ્થા છે. અને હવે આપણે જોશું ગૌ પ્રસૂતિ ગૃહ એટલે કે અસ્પતાલ. મિત્રો સૌથી પહેલાં આપણે જોતા હોય ને કે આપણા જે ખાટલો હોય ત્યાં ડૉક્ટર એક આપણા માટે એક રિપોર્ટ લઈને આવે. ડૉક્ટર એમાં જ બધું લખતા હોય. બસ એટલો જ સરસ રીતના રિપોર્ટ અહીંયા છે, હોસ્પિટલ રિપોર્ટ, ઇન્ડોર પેશન્ટ રિપોર્ટ. અને આપ જોઈ શકો છો એકદમ નાનું વાછડું. અને આ કાચું એટલા માટે રાખ્યું છે કે ગાયના આંચળ છે એને જરાય માર ન પડે, એટલા માટેની એ વ્યવસ્થા પણ જોઈ છે. વાહ, આ તો એકદમ નાનું દેખાય છે. કેટલા દિવસનું છે આ? આ 3 થી 4 દિવસનું જ છે. વાહ, બહુ જ સરસ. અને એને ગાયને દોતી વખતે અહીંયા આપણે લેવો છો? ગાયને દોતી વખતે એને 2 આચર આપણે વાછડો કે વાછડી હોય એને દઈએ છીએ. 2 આચર આપણે દઈએ છીએ. વાહ, 6 મહિના સુધી આ પ્રોસેસ ચાલે છે. બહુ જ સરસ, બહુ જ સરસ. તો મિત્રો આપણી સંસ્કૃતિ પણ દોહન એમ કહેવાયું છે કે આપણો દોવાનો હક 2 આચળનો જ છે, અને 2 આચળ ગાય માટે છે. તો આપણે એ જ પ્રકારે અહીંયા એ સાતત્ય જળવાય છે. અહીંયા જોઈ શકો છો અત્યારે ગમાણ ભરાઈ રહી છે. અને ગરમીની મોસમમાં આપણે ગાય માતાને પપૈયું છે, ચીકુ છે, વાહ, એવું પણ આપણે આપીએ છીએ. બહુ જ સરસ. એકદમ સુંદર રીતના હમણાં બધી ગાયો આવશે, અને આ ફ્રૂટ એટલે કે પપૈયું, ચીકુ બધું આ ગાયો ખાશે. ગમાણ જેટલી આપણી થાળી ચોખ્ખી હોય છે એટલી જ ચોખ્ખી આ ગમાણ છે, અને જેમાં ગાયો આ ખાઈ શકે છે. અને આ પાણી પણ એકદમ ચોખ્ખું છે, જાણે આપણા ગોળામાં ભર્યું હોય એટલું જ ચોખ્ખું પાણી છે. અને એમાં પણ આપણે હજી તમને વ્હાઇટ કલરનું જે દેખાય છે એ કાંઈ કલર કેવું નથી, અને એ ચૂનો લગાડી ગયેલો છે, એટલે પાણીમાં પણ કેલ્શિયમ મળે. વાહ, આપણે ચૂનો લગાડ્યો છે. બહુ સરસ. મિત્રો આપણને જ્યારે કેલ્શિયમ ઓછું છે ને આપણે કેલ્શિયમની ગોળી ખાઈ લઈ. જોકે અષ્ટાંગ આયુર્વેદ અને રાજીવ દીક્ષિતનું પણ એમ કહેવું છે કે ચૂનામાં કેલ્શિયમનું પ્રમાણ રહેલું છે, એટલે આપણે પણ મગના દાણા જેટલો ચૂનો પાણી અથવા છાશમાં ખાવો જોઈએ. અને એ જ વસ્તુ અહીંયા કરવામાં આવે છે કે જેનું જે પાણી પીવાની જગ્યા છે એ આખી ચૂનાથી એને રંગવામાં આવે છે, કે જેની હિસાબે ગાયને થોડું પણ ચૂનો મળતો રહે. હવે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ? હવે આપણે કટિંગ મશીનમાં આપણે જે લીલી મકાઈ કે જુવાર આવે છે એનું આપણે કટિંગ કરીને પછી ગાય માતાને અથવા વાછડાને કે બળદને કે દઈએ છીએ. વાહ, બહુ જ સરસ. મિત્રો આપણને કોઈ આખું તરબૂચ એમ કે ગાલ્યો ખાવ
તો આપણને ન ગમે ને. બસ તો એવી જ રીતના આપણે જાણતા અજાણતા આપણે જ્યારે ખવડાવતા હોઈએ છીએ ત્યારે ગાય આમાંથી ઘણી વખત નથી ખાઈ શકતી અને અમુક સમયે શું છે કે અમુક લોકો શું છે કે આખી મકાઈ છે અથવા જુવાર આપી દેતા હોય છે. તો આપણી વલ્લભ ગૌશાળામાં છે ને કટિંગ કરીને આપણે મકાઈ અથવા જુવાર આપણે આપીએ છીએ. ટૂંકામાં જે રાડો છે એ અમુક જાડો હોય, અમુક ઝીણો પણ હોય. તો એના મોઢાના ડેમેજ થતા હોય એ કટિંગ કરીને આપણે દઈએ તેના મોઢાના ડેમેજ ન થાય. એ તમે જોતા એટલે ખરેખર એવું ના કરાય. બને ત્યાં સુધી આને કટિંગ કરીને દો અને મોઢાના જે કાંઈ ડેમેજ ન થાય. તો મિત્રો આ કટિંગ મશીન જોઈ શકો છો અને આ કટ થયેલ પણ જોઈ શકો છો કે ગાય એકદમ સરસ રીતના એને ખાઈ શકે છે. મિત્રો હવે આપણે જાશું કે દરેક જે સંસ્થા સંભાળે એમની પણ અહીંયા વિઝિટ થતી રહેતી. એવું નહીં કે સંસ્થા બનાવી લીધી એટલે પછી આવવું નહીં. તો એમણે પણ એમનું નિવાસ સ્થાન અહીંયા જ રાખ્યું છે. તો આ સંસ્થા કોણ સંભાળે છે? આપણે મોટી આવેલી જુનાગઢના પિયુષ બાવાશ્રી. ઓકે, બરાબર છે. તો જ્યારે પિયુષ બાવાશ્રી અહીંયા પધારે ત્યારે તેઓ અહીંયા રહેતા હોય છે. ત્યારે એ આચાર્ય નિવાસમાં પધારે ને બધી વિઝિટ કરે ગાય માતાની કેમ છે તેમની લેબર સ્ટાફની વિઝિટ કરે અથવા ઓફિસ સ્ટાફના જે સંચાલકો છે એની વિઝિટ કરે. ત્યારબાદ એ અહીંયા વિશ્રામ કરીને પછી નીકળી જાય છે. તો આપ જોઈ શકો છો કે એક તરફ આ બાજુ નંદી મહારાજ અને ગાયની છે અને એની એક્ઝેક્ટ સામે જ એમનું નિવાસ સ્થાન છે. એટલે કે એમના સાનિધ્યમાં જ એવો રહે છે. આપણે જોઈ શકશું કે એકદમ સિસ્ટમેટિક રીતના એમનું પણ સરસ રીતના સ્વચ્છતાનું પાલન. એક મેનેજમેન્ટ આઈગનનું ગૌશાળાનું બહુ જ સરસ છે કે જે ક્યાંય આપણને કદાચ જોવા ન મળે તો આપણે એમાંથી શીખીએ અને આપણે પણ આ પ્રકારની ગૌશાળા થાય. અચ્છા, આપણે અહીંયા એક નંદી અને ગૌ માતા બંને સાથે છે. તો આ ગૌશાળાની એક ખાસિયત છે કે એમાં ડોઝ આપવામાં નથી આવતા. આપણે શ્રી વલ્લભ ગૌશાળામાં છે ને જે ડોઝ આવે છે એ આપણે ગાયને નથી આપતા. જે કુદરતી રીતે જે નંદી જે ગાય ગરમીમાં હોય જે કુદરતી રીતના જે નેચરલ જે નંદી આવે છે એ જ રીતના જ આપણે ગૌધન વધારીએ છીએ. બહુ જ સરસ કહેવાય. મિત્રો આપણે જ્યારે આપણી વાત આવે ત્યારે એમ કહે IVF ન કરાવવું જોઈએ, નેચરલ જ થવું જોઈએ. તો આપણે એ વસ્તુ ગાયમાં કેમ ભૂલી જઈએ છીએ? એમાં આપણે કેમ હિટમાં આવે એટલે આપણે સીધો ડોઝ મગાવી લઈએ છીએ. તો શું ગાયને એ પ્રકારનો જીવવાનો હક નથી? તો એ બધો જ હક અહીંયા સચવાય છે. એ પણ જીવ છે. આહાર, નિંદ્રા અને મૈથુન છે, ભય છે, એ કોઈ પણ પ્રાણીને એક જ સરખો હોય છે. તો એ પ્રકારે જોતા અહીંયા સાચવામાં આવે છે. અને અહીંયા પણ એકદમ ચોખ્ખું પાણી આપ જોઈ શકો છો કે આ પાણી છે. અને એટલા સરસ નંદી મહારાજ આપણને આવ્યા છે હવલી કરવા માટે. અને આ સુંદર રમણીય વાતાવરણની અંદર આપણે આ પ્રદક્ષિણાનો જ માર્ગ છે. આ કેવી રીતના છે? આ પ્રદક્ષિણાની બાજુનો માર્ગ છે. જી જી જી. અને અહીંયા આગળ હજી જે વિભાગો છે એ છે વૃદ્ધ ગૌવંશના અને નાના વાછરડાના. એને આપણે કેવી રીતના સાચવતા હોઈએ છીએ? એને આપણે જાણે કે ઘણા લોકો એવું માને છે કે વૃદ્ધ ગૌ માતા થઈ જાય તો અમુક લોકો છોડી દે છે, અથવા તો અમુક લોકો જે સારા વિચાર અને બધું જાણતા આપણા ભારત સંસ્કૃતિ પ્રમાણે બધું જાણતા હોય તો એ લોકો આપણે સાચવે છે અમુક લોકો. તો આપણી વલ્લભ ગૌશાળામાં એવું જ આપણે સંસ્કૃતિ પ્રમાણે જ ચાલીએ છીએ કે જે વૃદ્ધ ગૌવંશ થઈ જાય એને જે રીતના બીજી જે ગાયોને વ્યવસ્થિત રાખી એ જ રીતના આપણે ખાણદાણ છે, લીલો ચારો છે, સૂકો ચારો છે, એ રીતના જ આપણે એને સાંજ સંભાળ રાખીએ છીએ. વાહ, બહુ જ સરસ. નંદી ઘર, વૃદ્ધ ગૌવંશ, વાછરડા, બળદ. વાહ, બહુ જ સરસ. જ્યારે ગૌ માતા ધામમાં વહી જાય તો આપણે શાસ્ત્રો પ્રમાણે જ એનું દફન વિધિ આપણે કરીએ છીએ. વાહ, બહુ જ સરસ કહેવાય. એકદમ સુંદર છે. નંદી મહારાજ જે છે સ્વસ્થ નંદી મહારાજ દેખાય છે. પહાડી નંદી મહારાજ છે ગીર ગૌવંશ માટે. ગીર ગૌવંશ. વાહ, ગીર ગૌવંશના નંદી મહારાજ છે. એમની હુકાર જ આખી અલગ એની તાકાતનું મહત્વ બતાવે છે. આપણે નંદી ઘર છે.
એ એક એક નંદી રહી શકે એ રીતના આપણે વ્યવસ્થા કરી છે અહીંયા. વાહ. આ નંદીઘર ને નંદીજી છે એ જેમ આપણા વારસામાં જે પ્રાપ્ત થયેલા ધર્મ સંસ્કારોની જાળવણી અને સમૃદ્ધિના પ્રયાસ કરવા તે આપણું કર્તવ્ય છે. એ જ રીતના આપણા બધા નંદી પણ અહીંયા છે. વાહ, બહુ જ સરસ. આ નંદીઘર છે. એના માટે પણ આપણે ખાનદાણ રાખીએ છીએ. વાહ, અને એના પણ આપણે ખવડાવીએ છીએ. એમાં પણ આખો આ રીતના આખો વીકલી રિપોર્ટ ને બધું. રિપોર્ટ. વાહ, બહુ જ સરસ. અને કયો નંદી છે? રઘુ કુબેર આખું નામ સહિત? હા, આખું નામ, એનો જન્મ સ્થળ, એનું ક્યારે જન્મ થયો છે. વાહ. તો મિત્રો આ બાયોડેટા જે છે એ આપણને ક્યાંય જોવા નથી મળતો, તો આ બહુ જ સારી અને સુંદર વ્યવસ્થા કહેવાય કે જે રાખેલી છે. આ કયું છે? હવે આપણે આ વૃદ્ધ ગૌવંશ છે. વૃદ્ધ ગૌવંશ છે. વાહ. ગૌમાતા વૃદ્ધ થઈ જાય એના પછી પણ એને એટલે સરસ રીતના અહીંયા સાચવવામાં આવે છે. એનો આખો વિભાગ જ વોર્ડ જ આખો અલગ છે કે જેને વ્યવસ્થાના ભાગરૂપે સરસ રીતના સચવાય છે. પણ છે. વાહ, બહુ જ સરસ કહેવાય. વાછડા અને બળદ વિભાગ સંપૂર્ણ ગૌવંશની રક્ષા થવી જોઈએ મિત્રો. ફક્ત ગાય જ નહીં પણ વાછડા અને બળદ એ પણ એટલા જ મહત્ત્વના છે, એટલું જ એમનું મહાત્મય છે. તો એની પણ રક્ષા કરવી એ એમની ગોસ્વામી કિશોરચંદ્રજી મહારાજશ્રીની આજ્ઞા છે. એટલે એમનું અહીંયા પાલન પણ થઈ રહ્યું છે, આપણે જોઈ શકીએ છીએ. મિત્રો એક તમે માર્ક કરો, આખા વિડીયોની અંદર સતત વૃક્ષો તો આવે જ છે. એટલે હવાનું પ્યુરિફિકેશન એની સાથે સાથે હવાને ઠંડક પણ કરતી રહે. એટલે આટલો તડકો હોવા છતાં પણ આપણને ગરમીનો અનુભવ નથી થતો. અને આપણને ન થતો હોય તો ચોક્કસ ગાય માતાને તો એ અનુભવ ન જ થતો હોય. એટલે આટલી સુંદર વ્યવસ્થા અહીંયા જાળવવામાં આવી છે. દરેકે દરેક ગૌશાળાઓ અહીંયાથી પ્રેરણા લે, પોતાની ગૌશાળાઓને એટલી રીતના સરસ રીતના સાચવે. ગૌ સેવા કરવી એક બહુ જ પુણ્યનું કામ છે અને નસીબમાં હોય તો જ એ કામ કરી શકાય, નહીંતર એ નથી કરી શકાતું. તો જ્યારે આપણે ગૌ સેવા કરી રહ્યા છીએ ત્યારે એક આપણે થોડું વધારે સરસ રીતના કરીએ અને એનો પુણ્ય મેળવીએ. આમાં જોઈ શકો છો કે ગૌમૂત્ર, અર્ક, ગોબરકંડા, ફિનાઇલ, દીપ, ધૂપસળી એ વિભાગ છે. કોઈ પણ ઔષધની અંદર જ્યારે ગૌમૂત્ર ભેળવવામાં આવે ત્યારે એની 40% એનો જે ઔષધનો પાવર છે એ વધી જતો હોય છે. અને 148 પ્રકારના રોગોમાં એકલું ગૌમૂત્ર કામ કરે છે. આપ મેદો, અર્ક જોઈ શકો છો. ચરબી જે છે આપણા શરીરની વધારાની જે ચરબી હોય છે એ ઓગાળવાનું કામ કરે છે. એના કારણે વાતને લગતા રોગો એ આપણને થતા નથી. બહુ જ સરસ કહેવાય. આ અર્ક આપણે અહીંયા ગૌમૂત્રમાંથી જ અહીંયા જ બનાવવામાં આવે છે. વાહ, બહુ જ સરસ. અને ફિનાઇલ પણ અહીંયા જ બનાવવામાં આવે છે. બહુ જ સરસ. મિત્રો કોઈ પણ કેમિકલયુક્ત તમે ફિનાઇલથી પોતા કરો કે રાખો તો એ તમારા શ્વાસોશ્વાસના તમારા ફેફસાને એ નુકસાન કરશે. પણ ગૌ આધારિત ફિનાઇલ જો તમે વાપરો તો એ સ્વાસ્થ્યવર્ધક થશે, આપણને ઓક્સિજન પણ વધારશે. આ કાવ ટુરિઝમ માટે આ બહુ જ અગત્યનું છે. મિત્રો આપણો જન્મદિવસ છે, આપણો કોઈ સારો દિવસ છે, એ આ રીતના આપણે ઉજવીએ અને આવી કોઈ ગૌશાળામાં આપણે જઈએ અને એક સરસ જ વ્યવસ્થા અહીંયા કરેલી છે કે કેટરિંગનું પણ સચવાઈ જાય. આ નાનું એવું સ્ટેજ બનાવેલું છે કે જેમાંથી તમે એનાઉન્સમેન્ટ કે કાંઈ પરફોર્મન્સ કરી શકો. અહીંયા રસોઈ ઘર પણ છે કે જેમાં બહેનો રસોઈ બનાવી શકે. અહીંયા પીરસવા માટેની એ બધી પણ વ્યવસ્થા છે. એની સાથે સાથે આપણે આરામથી બેસી શકીએ. લગભગ અહીંયા કેટલા માણસો સમાઈ શકે?
200-250 વાહ 250 જેટલા લોકો સમાઈ શકે, એટલે કે એક નાનો મોટો પ્રસંગ પણ અહીંયા થઈ શકે એવી સુંદર વ્યવસ્થા કરેલી છે. આ ગોબર ગેસ, હા અચ્છા, અહીંયા જે ગોબર ગેસનો છે આમાંથી જ ઉપયોગ થાય છે. હા, આપણે ભોજનાલય છે ને આપણે ખાણદાર વિભાગ આપણે જોયો ને ત્યાં ગોબર ગેસનો જ આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ. વાહ, બહુ જ સરસ. અને મિત્રો હવે છેલ્લું, ગાયને અર્થતંત્ર જોડવા માટે જો કાંઈ કામ કરી શકે તો એ છે ગૌ આધારિત પ્રોડક્ટ. અત્યારે એ ફેક્ટરી બની રહી છે કે શું છે? હા, અત્યારે એનું કામ ચાલુ છે. જી, હા, એનું કામ પૂર્ણ થઈ જાય પછી ગૌ આધારિત આપણી વલ્લભ ગૌશાળાની ગૌ આધારિત બધી પ્રોડક્ટ મળશે આપણે અહીં. વાહ, બહુ જ સરસ. મિત્રો દૂધ તો છે ને ગાય પહેલા દિવસે પણ નથી આપી શકતી અને છેલ્લા દિવસે પણ નથી આપી શકતી, પણ ગૌમૂત્ર અને ગોબર એ પહેલા દિવસે પણ આપે છે અને છેલ્લા દિવસે પણ આપે છે. તો અવશ્ય જેમ આ સ્ટોર છે એવી જ રીતના એમાં ગાયના છાણમાંથી બનતા સાબુ, અગરબત્તી, ફિનાઇલ એવું બધું કદાચ બનતું હશે. હા. તો આપણે એ બધી પ્રોડક્ટ વાપરીએ અને ગાય માતાને અર્થતંત્ર સાથે જોડીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. કેટલી સરસ. જી, એમ્બ્યુલન્સ છે. અરે વાહ, હા હા. અચ્છા, આ એમ્બ્યુલન્સ શેના માટે છે આપણે? આ એમ્બ્યુલન્સ આપણે વાડલા ફાટકથી વડાલ સુધી કાંઈ પણ ગાય બીમાર હોય તો એના માટેની આપણે આ ગૌવાહિની આપણે ચાલુ કરેલ છે. બહુ જ સરસ. અને આ સ્કૂલ પણ લાગે છે આપણી, એવું છે? આ આપણી શ્રી પુષ્ટિ સંસ્કાર સ્કૂલ પણ છે, ટીમાવાડી, મધુરમ. જી જી જી, બહુ જ સરસ. અને મિત્રો આપ ગૌવાહિની આ એમ્બ્યુલન્સ પણ આપ જોઈ શકો છો કે બહુ જ સરસ રીતના છે. હરતું ફરતું ગૌવંશ માટેનું દવાખાનું. વાહ, એમાં નિઃશુલ્ક આપણે નંબર પણ આપેલો છે, અરે વાહ. 9990 53 108. વાહ, બહુ જ સરસ. નાની મોટી કાંઈ પણ સારવાર હોય તો આ નંબર પર તમે કોલ કરો જી એટલે ડૉક્ટર ગાડી લઈને આવી જાય છે. જી. હવે અમને અહીંનું એક્ઝેક્ટ એડ્રેસ કે આ કોઈ પણ વિડીયો આખા ભારતમાં કોઈ પણ જોવે તો આનું એડ્રેસ કયું કહેવાય? આનું એક્ઝેક્ટ એડ્રેસ કહેવાય જુનાગઢની તદ્દન નજીક. એટલે જ્યારે તમે અહીંયા વિઝિટ કરવા અથવા તમે આ ગૌશાળા જોવા આવો તો જુનાગઢથી વાડલા ફટક આવવાનું, અને વાડલા ફટકથી 3 કિલોમીટર જ આપણી છે વલ્લભ ગૌશાળા. ઓકે. તો મિત્રો અવશ્ય આપણે વલ્લભ ગૌશાળાના દર્શન કરીએ, એટલી સુંદર વ્યવસ્થાને નિહાળીએ અને બીજા લોકો પણ. ઓડિટોરિયમ પણ છે. અચ્છા, હા હા. તો ચાલો આપણે ઓડિટોરિયમ પણ આપણે જોઈ લઈએ. વાહ, બહુ સરસ. મિત્રો નાના મોટા કોઈ સેમિનાર હોય કે જ્યાં આપણે કંઈક ને કંઈક કોઈને બિઝનેસ મીટિંગ કરવી હોય અથવા તો કોઈ નાટ્ય કે સંગીતમય કોઈ કાર્યક્રમ કરવો હોય તો આપણે નાના મોટા હોલ ભાડે રાખતા જ હોઈએ છીએ. તો એના બદલે હવેનો તમારો જે પ્રોગ્રામ હોય, ખાસ જુનાગઢ વાસીઓને ખાસ વિનંતી છે, તો આટલું જબરજસ્ત ઓડિટોરિયમ જે છે એમાં આપણે કરીએ. આ તો જે આ બહારનો સિટિંગ એરિયા લાગે છે. હા, વાહ, એ પણ આટલો સરસ છે. તો ઓડિટોરિયમ તો કેટલું સરસ હશે. આ તમે મીટિંગ કરી શકો કોઈ નાની મોટી એ પ્રકારનું હશે. અને વાહ, એકદમ સરસ પ્રોજેક્ટરની વ્યવસ્થા સાથે, સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા સાથે, અને એનાથી વધારે 120 લોકો એકસાથે બેસી શકે એ વ્યવસ્થા સાથે આ ઓડિટોરિયમ છે. તો અવશ્ય આપણે દરેક લોકો આનો સંપૂર્ણ લાભ લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ અમને આ ગૌશાળાની એટલી સરસ માહિતી અને એટલું સરસ સંચાલન કરવા માટે. નમસ્કાર, જય ગૌ માતા. કોઈને અહીંયા આવવું હોય તો જુનાગઢમાં કઈ જગ્યાએ છે ને કેવી રીતના આવી શકાય? જુનાગઢથી તદ્દન નજીક આવેલી છે આપણી વલ્લભ ગૌશાળા. જ્યારે કે તમે જુનાગઢથી આવો છો તો આપણો વાડલા ફટક, અથવા તમે વેરાવળથી આવો છો તો વાડલા ફટક આવે છે. વાડલા ફટક ઉતરીને ત્યાં આપણો શ્રી વલ્લભ દ્વારનો ગેટ જ બનાવેલો છે, અને દ્વારમાં પણ શ્રી વલ્લભ ગૌશાળા લખેલું છે. તો વાડલા ફટકથી તમે 2 કિલોમીટર આવો એટલે વાડલા ગામ આવે છે.
ને વાડલા ગામથી 1 કિલોમીટર તમે આગળ આવો એટલે સીધી આપણી વલ્લભ ગૌશાળા આવી જાય છે. અને ત્યાં પણ આમાં મોટો ગેટ છે ને એમાં પણ લખેલું છે શ્રી વલ્લભ ગૌશાળા વાડલા.